ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ પ્રતિક ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ કાર્યકરોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે। આ સાથે પ્લેકાર્ડ દર્શાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। તો સાથે સાથે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે આપણા આ રાજ્યની અંદર દારૂબંધી હોય છતાંય આજે પડદા પાછળ જે પ્રમાણે સરકારની તિજોરી ભરવા માટે, હપ્તાખોરી કરવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને જે પ્રમાણે આજે દારૂની છૂટ રેલમ છેલ આ ગુજરાતની અંદર જ્યારે હોય અને ઘણી વખત કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈને વારંવાર અમે ધરણા પ્રદર્શન કર્યા, વિરોધ પ્રદર્શન કર્યા, લેખિતમાં આવ્યું, છતાંય આ સરકારના આંખ અને કાન નથી ખુલતા। અને જ્યારે આ સરકારની નિષ્ફળતાના કારણે આજે ભાવનગરની અંદર 10થી વધુ લોકો મૃત્યુ પામ્યા, 35થી 40 જેટલા લોકો હોસ્પિટલ ગંભીર રીતે આજે દાખલ કરેલા છે। આ એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકાર પોતાની મસ્તીમાં મોજ કરે છે। પોલીસ તંત્રને જે કામ કરવાનું હોય એ ન કરીને કોંગ્રેસના આંદોલનો પાછળ જ પોલીસ ગોઠવી દેવામાં